જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આપણે 8 અધ્યાય સુધીનું કામ પૂર્ણ કર્યું અને હવે 9મો અધ્યાયની શરૂઆત થઈ રહી છે. 2025ના વર્ષની પણ કાલે શરૂઆત થઈ ગઈ અને આપણે આજે અહીં 9મો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. ભગવાન પરમપિતાને પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ આપ સર્વ માટે શુભ અને લાભદાયી નીવડે અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરાવનારું નીવડે. હવે 9મા અધ્યાયનું નામ છે રાજ વિદ્યા રાજગુહ્ય યોગ. જે કોઈ નામકરણ થયું છે એમાં આપણે આમની પહેલાના એક શ્લોકની ટિપ્પણી વખતે વાત કરી હતી કે 9મા અધ્યાય પછી જે વર્ણ્ય વિષય ભગવાન કૃષ્ણએ વર્ણન કર્યું છે, એમણે જે વિષય વર્ણવ્યા છે, એક 18 કુવાઓ છે ગીતાજીના 18 અધ્યાય, અને દરેક મીઠા પાણીના કુવા છે. પણ ઘણી વખત આખા ગામમાં અમુક એકાદ કુવો એવો હોય કે એમનું પાણી અતિશય મીઠું હોય અને બધા ત્યાં જ પીવા આવતા હોય. એમ 9મા અધ્યાય પછીની જે શરૂઆત ભગવાન કૃષ્ણ સમજાવવાની કરે છે, એમની પહેલા રાજ વિદ્યા રાજગુહ્ય યોગ એવું નામ છે. રાજ વિદ્યા, વિદ્યાઓનો રાજા છે. આ જે વિદ્યા અહીં અપાય છે, જ્ઞાન એ વિદ્યાઓનો રાજા, અને રાજગુહ્ય છે, ગોપનીયતાનો પણ એ રાજા છે. જો કોઈ ગોપનીય વસ્તુ એનો રાજા. અને એમની શરૂઆત કરતા ભગવાન ઉવાચ, શ્રી ભગવાન ઉવાચ, ભગવાન કૃષ્ણ શરૂઆત કરે છે બોલવાની અને પહેલા શ્લોકમાં કહે છે કે ઈદમ તુ તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામિ અનસૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યત જ્ઞાત્વા મોક્ષ્યસે અશુભાત. ભગવાન શું કહે છે? ઈદમ, ઈદમ એટલે આ, ગુહ્યતમમ અત્યંત ગોપનીય, તમ શબ્દ વાપર્યો છે ભગવાન. જે છૂપું રાખવા યોગ્ય છે એમાં પણ અત્યંત છૂપું રાખવા યોગ્ય, ગુહ્યતમમ અત્યંત ગોપનીય. શું? તો કે વિજ્ઞાન સહિતમ જ્ઞાનમ, વિજ્ઞાન સહિતનું જ્ઞાન. અનસૂયવે, અસૂયા એટલે દોષ દ્રષ્ટિ જોવાની જેમને આદત છે તેવા 3જા અધ્યાય વખતે આપણે ખૂબ સમજાયું હતું. અને અનસૂયવે એટલે કે દોષ દ્રષ્ટિ રહિત. તે તું, તારા માટે તો, ભગવાન કહે છે તારા માટે તો હું પ્રવક્ષ્યામિ, સારી રીતે કહીશ. જો ભગવાન શું કહે છે? આ અત્યંત ગોપનીય, જે ખૂબ છુપું રાખ્યા જેવું આ જ્ઞાન છે. અને એ જ્ઞાન કેવું છે? તો કે વિજ્ઞાન સહિતમ જ્ઞાનમ, વિજ્ઞાન સહિતનું જ્ઞાન. પછી શું કહે છે ભગવાન? કે વિજ્ઞાન સહિતનું જ્ઞાન. તું કેવો છો એટલા માટે હું તને કહું છું, તો કે અનસૂયવે, દોષ દ્રષ્ટિ રહિત. તે તું, તારા માટે તો હું ફરીથી પ્રવક્ષ્યામી એટલે સારી રીતે કહીશ. એનાથી તને ફાયદો શું થવાનો છે? એનો 4થા પદમાં ભગવાન વાત કરે છે કે યત જ્ઞાત્વા મોક્ષ્યસે અશુભાત. યત જ્ઞાત્વા, જે જાણીને, અશુભાત મોક્ષ્યસે, તું અશુભમાંથી, જન્મ મરણ રૂપી સંસારથી, મોક્ષ્યસે મુક્ત થઈ જઈશ, મોક્ષ પામી જઈશ. હવે હું તને જે જ્ઞાનની વાત કરવાનો છું, ભગવાન કહે છે એ એક તો ખૂબ ગોપનીય છે, અત્યંત ગોપનીય છે. એટલું જ નહીં કે ખાલી ગોપનીય છે, એ તને હું ખાલી જ્ઞાનની વાત નથી કરવાનો, હું તને વિજ્ઞાન સહિતનું જ્ઞાન સમજાવવાનો છું. અને બીજું, મેં આમની પહેલા કીધું છે, પણ તારી પાસે એવા સંસ્કારો છે, તારી પાસે એવી યોગ્યતા છે, એટલે ભગવાન કહે છે પ્રવક્ષ્યામી, હું તને પાછું, તે પ્રવક્ષ્યામી, તારા માટે હું પાછું કહીશ. એક વખત બીજા બધા માટે કહી દીધું, તારા માટે પાછું કહીશ. અને જેને જાણીને તું અશુભાત મોક્ષ્યસે, અશુભમાંથી મુક્ત થઈ જઈશ, મોક્ષ પામી જઈશ. હવે અહીંયા ભગવાને જે 7મા અધ્યાયથી જે જ્ઞાનની શરૂઆત કરી, જ્ઞાન આપવાનું જે ચાલુ કર્યું છે,
અને એમણે 7મા અધ્યાયથી 8મા અધ્યાય સુધી કીધું અને હજી એમને કહેવાનું જે બાકી રહી ગયું છે એ વાતને રજૂ કરવાના છે ને, એટલે બધાના ધ્યાનને દોરવા માટે ભગવાને ઈદમથી શરૂ કર્યું છે. હજી આ પણ છે એમ, એવા અર્થમાં આ પણ હું તને કહું છું એમ. અને એમનો મહિમા ગાતા ભગવાને કીધું છે કે તે બધાનું લક્ષ્ય દોરવા માટે કીધું છે, અને તરત જ ભગવાને એમના મહિમા ગાતા કીધું ગુહ્ય તમામ. હવે આ કેવું છે તો કે ગોપનીયમાં અત્યંત ગોપનીય છે, જે છુપાવવા યોગ્ય બાબત છે, છાનું રાખવાય એમાં પાછું અત્યંત હજી ભગવાને આટલેથી ન ધરાતા બીજા શ્લોકમાં આના માટે રાજગુહ્યમ કીધું. એ ગોપનીયોનો રાજા છે. અહીં ગુહ્ય, ખાલી ગુહ્ય એટલે છુપું રાખવું, છુપાવવું. ગુહ્ય તમામ, જેમ પુરુષ એમ પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ, એમાં ગોપનીયોમાં અત્યંત ઉત્તમ છે. અને બીજા શ્લોકમાં આ જ શબ્દને પાછું ભગવાને રાજગુહ્યમ કીધું. છુપાવવા યોગ્ય બાબતોમાં તે રાજા સમાન છે, ગોપનીયોનો રાજા છે, શ્રેષ્ઠ છે. આવું હું તને જે કહેવા માંગુ છું એ છુપાવવા યોગ્ય છે. બીજું ભગવાને શું કીધું? ગુહ્યતમમ, છુપાવવા યોગ્ય છે. તો પછી અહીંયા અર્જુનને શું કામ કહે છે? શું કામ? આપણને પ્રશ્ન એ થાય કે એવું બધું શું છે, એવી ખાનગી કઈ વાત છે કે જે છુપાવવી પડે? એટલે ભગવાને એક શબ્દ અર્જુન માટે વાપર્યો, અનસૂયવે. તું દોષ દ્રષ્ટિ વગરનો છે, તને કોઈનામાં દોષ જ નથી દેખાતા, દોષ જોવાની તારામાં ટેવ નથી. અસૂયા એટલે ઈર્ષા કરવી, કોઈના ગુણની અંદર દોષ કાઢી અને એમના વિશે ખરાબ બોલવું, એને અસૂયા કહેવાય, ઈર્ષાગીરી કહેવાય. પણ તારામાં તો દોષ દ્રષ્ટિનો અભાવ છે, દોષ દ્રષ્ટિ રહિત છો, અસૂયવે, તો દોષ દ્રષ્ટિ રહિત છો. હવે જ્યારે આવું કહેવા પાછળનું કારણ શું છે? તો કે જો શું કામ તું દોષ દ્રષ્ટિ રહિત છે એવું ભગવાન શું કામ કહે છે? શું કામ હું તને કહું છું? તો કે ભગવાન અહીંયા શું કરવાના છે? પોતાના મુખે પોતાનો મહિમા વર્ણવવાના છે. હવે તમે વિચાર કરો, હું પોતે જ મારો મહિમા વર્ણવું તો સામેવાળા માણસને શું થશે કે આ તો આત્મશ્લાઘી છે, પોતાના વખાણ કરે છે. સ્વાભાવિક છે ને યાર. પણ અર્જુન કેવો છે? તો કે અનઅસૂયવે, એનામાં દોષ દ્રષ્ટિ છે જ નહીં. તારામાં સેજ પણ દોષ દ્રષ્ટિ નથી. તું કોઈ કારણે, હું મારી બાબતમાં ગમે તેવી વાત કરીશ, તું એને વિનમ્રતાથી સ્વીકાર કરે છે, તારામાં દોષ દ્રષ્ટિ નથી, એટલે તું મને આત્મશ્લાઘી નહીં માને. એટલે શું કામ? કેમ કે તું અનસૂયવે છે. અને એટલા માટે હું તને આ છે ને એકદમ છુપાવવા યોગ્ય બાબત છે કે જે મારે તને ખરેખર ન કહેવી જોઈએ, મારે તારી રીતે છુપાવવી જોઈએ કે હું કોણ છું એમ છતાં પ્રવક્ષ્યામી એટલે હું કહીશ. ભગવાન એવું કહેવા માંગે છે કે આ મને સંસારમાંથી વિમુખ થઈ અને મારી તરફ સમુખ થઈ અને મારા શરણને પ્રાપ્ત કરવા કોઈ પણ અધિકારી છે, એ કોઈ પણ આશ્રમનો હોય, ચારમાંથી કોઈ પણ, બ્રહ્મચર્ય હોય, વાનપ્રસ્થ કે સંન્યસ્ત કે ગમે તે ગૃહસ્થાશ્રમ, કોઈ પણ આશ્રમ હોય, એ કોઈ પણ ધર્મનો હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, કોઈ પણ ધર્મનો હોય, એ કોઈ પણ સંપ્રદાયમાંથી કેમ નથી આવતો યાર? એ ગમે તેવા પાપીથી પણ ચડિયાતો પાપી હોય, ગમે તેવો હોય, જો એ અનન્ય ભાવે મારે શરણે આવી જશે તો એમને મારી પ્રાપ્તિ કરી શકે છે. આવું હું તને છુપાવવા યોગ્ય જે જ્ઞાન છે ને એ કહીશ. ભગવાને ખાલી જ્ઞાનની વાત નથી કરી, અહીં શબ્દ વાપર્યો જ્ઞાનમ વિજ્ઞાનમ સહિતમ. હું તને કેવું જ્ઞાન કહેવાનો છું? હું તને જે જ્ઞાન કહેવાનો છું એ વિજ્ઞાન સાથેનું જ્ઞાન છે. આ શબ્દ બંને આપણે એક વખત સમજાવી દીધા છે. હવે વિજ્ઞાન સહિતમ જ્ઞાનમ, તો કે જગતનું કારણ ભગવાન છે તેવું જે દ્રઢતાથી માને છે ને, માનવું ને, એનું નામ જ્ઞાન છે. જગતની ઉત્પત્તિનું એકમાત્ર કારણ છે અને એ આ ભગવાન છે, આવું જે દ્રઢતાથી માનવાવાળા વ્યક્તિઓ છે ને એ જ્ઞાન છે. એમની પાસે જે છે એ માહિતી એને જ્ઞાન કહેવાય. બીજું, ભગવાન સિવાય બીજું કોઈ કાર્યકારણ, બીજું કોઈ તત્વ છે જ નહીં. ઇદમ સર્વમ વાસુદેવમ, આવું જે માને છે ને એ વિજ્ઞાન છે. ભગવાન સિવાયનું બીજું કોઈ તત્વ છે જ નહીં, તત્વ જ નથી. આદિ
મધ્ય અને અંતમાં માત્ર એક આ પરમ તત્વ જે છે એ ભગવાન છે, આવો જેમને અનુભવ થાય છે ને, એમનું નામ વિજ્ઞાન છે. અને હું તને આજે શું કહેવાનો છું તો કે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ. આજે હું તને વિજ્ઞાન સાથેનું જ્ઞાન, કે આ બધું જ જે કાંઈ ચરાચર છે તેમાં તું મારો અનુભવ કર, અને જે કંઈ ઉત્પન્ન થયું છે ને એ બધું મારાથી થયું છે. જગતનું કારણ ભગવાન જ છે, આવું જે દ્રઢતાથી માને છે ને એ જ્ઞાન છે. અને દરેકની અંદર બધું જ આ જે કાંઈ છે ભગવાન સિવાય બીજું કોઈ તત્વ જ નથી, કોઈ સ્થાયી છે જ નહીં. આવો જે અનુભવ છે ને તે વિજ્ઞાન છે. આજે હું તને એ કહેવાનો પ્રવક્ષ્યામી, હું તને આજે ફરીથી કહેવા માંગુ. એમનાથી ફાયદો શું થશે? એટલે ભગવાન ચોથા ચરણમાં કહે છે કે યત જ્ઞાત્વા મોક્ષ્યસી અશુભાત. યત જ્ઞાત્વા, જેને જાણીને આ તું જ્ઞાન પ્રાપ્ત કરી લઈશ ને, જાણી લઈશ ને, તો તું અશુભમાંથી. હવે અશુભ એટલે શું? તો કે અશુભ એટલે અસત સાથેનો જે સંબંધ છે. તો અસત એટલે કોણ? તો કે જે ટકી રહેનારું નથી એને આપણે અસત કહીએ છીએ, અને જે કાયમી છે, ટકી રહે છે, એ સત છે. તો કોણ ટકી નથી રહેતું? સતત પરિવર્તનશીલ કોણ છે? તો કે સંસાર છે, સતત પરિવર્તનશીલ છે અને અસત છે. અને જે અસત સાથેનો સંબંધ રાખે છે ને, એમને શું પ્રાપ્ત થાય છે? તો કે અસત સાથેનો સંબંધ રાખે છે એ શરીર સાથે, ઇન્દ્રિયો સાથે, મન, બુદ્ધિ, અહંકાર, અંતઃકરણ એમની સાથે રહી અને કર્મોના બંધનમાં ફસાય છે. અને કર્મો છે એ કેવા છે? તો કે પુનરાવર્તી ન હો, એ ફરી પાછું જન્મ અને મરણના ચક્રમાં નાખવાવાળા છે. બીજું, સ્વરૂપ અંદર બેઠેલો જે આત્મા છે એ માત્ર બાહ્ય આ સંસાર સાથે એમનો સંબંધ માની લે છે, બાકી એ ખરેખર તો છે જ નહીં. એ તો પરમાત્માનો અંશ જ છે, પણ એ સંસાર સાથેના એમના તાદાત્મ્યથી એટલો બધો સંબંધ માની લે છે અને એમને કારણે એ પોતે છે એવું સ્વીકારી લે છે, અને અસત સાથેનો સંબંધ છે એમને જન્મ મરણમાં લાગે. હવે ખરેખર આ સંબંધ છે ને એ વાસ્તવિક નથી. વાસ્તવિક સંબંધ એનો કોની સાથે છે? તો કે એ તો પરમાત્માનો અંશ છે, તો પરમાત્મા સાથે એનો વાસ્તવિક સંબંધ. બીજું, પોતે અવિનાશી છે, સ્થાયી છે, અજન્મા છે, જ્યારે સંસાર આનાથી તદ્દન વિરોધ છે, તો એમની સાથે એનો સંબંધ કેવી રીતે હોય? આ સંબંધ વાસ્તવિક નથી. બીજું, આ સંબંધ છે એ માની લીધેલો સંબંધ છે, ખોટો છે અને પોતાનો નથી. જે પોતાનું નથી, વાસ્તવિક નથી, ખોટો છે ને, તો એમનાથી મુક્તિ મળી શકે. સ્વરૂપને સ્વરૂપથી મુક્તિ નહીં મળે, પણ સ્વરૂપને સંસારથી મુક્તિ મળી જશે, કેમ કે એ એમનું નથી. એટલે આ માની લીધેલી જે માન્યતા છે એ માન્યતામાંથી છૂટી જવાય છે. દાખલા તરીકે કોઈ કાપડ હોય, એ કાપડની અંદર મેલ ચડી જાય તો એ કાપડ છે એ મૂળ છે, એનું મેલ છે એ આંગતુક છે, આવેલું છે. તો કાપડને ધોવાથી મેલ દૂર થઈ જશે, મેલ રહી જશે ને કાપડ દૂર થશે એવું નહીં બને. એમ સંબંધ આંગતુક છે સંસાર સાથેનો, તો એને આપણે દૂર કરી શકીએ. બીજું, ભગવાનથી જીવનું વિમુખ થવું. ભગવાનથી જીવ જ્યારે વિમુખ થાય છે ત્યારે એ કોની સાથે સંબંધ બાંધે છે? એ સંસાર સાથે સંબંધ બાંધે છે. અને સંસાર છે બીજું શું કરે છે? એ કદાચ એવું બને કે નિયત કર્મ કરે તો એ પણ આ બ્રહ્મણાત લોક પુનરાવર્તિન, બ્રહ્મના લોક સહિતના બાકીના બીજા જે લોક છે એ ફરી પાછા જન્મ મરણના નાખનારા છે. પણ જો તું વિજ્ઞાન સહિતનું જ્ઞાનને જાણી લેશ અર્જુન, હું તને જે કહેવાનો છું મારા પોતાના વિશે, ખરેખર તો ભગવાન 10મા અધ્યાયની તૈયારીઓમાં લાગી ગયા છે, 9મા અધ્યાયથી નથી. અહીં એમ કહે છે ને અનસૂય, હવે આમની અંદર હું આ છું, આમની અંદર હું આ છું, આમની અંદર હું આ છું. તો દોષ દ્રષ્ટિવાળો એમ કે તો ભગવાને તો સારું બધું પોતાના નામે લઈ લીધું. ના, એવું નથી. એટલે ભગવાન કહે છે આ છુપાવા યોગ્ય જ્ઞાન હું તને હવે રજૂ કરવાનો છું. આમ સરસ મજાના 9મા અધ્યાયની શરૂઆત ભગવાન પોતાના સ્વમુખે કરે છે કે ઇદમ તું તે ગુહ્યતમં પ્રવિક્ષ્યામિ અનસૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યત જ્ઞાત્વા મોક્ષ્યસે અશુભાત. ને પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.